ऐतिहासिक नगरी वडनगરમાં ભવ્ય ડમરૂ યાત્રા સાથે શ્રાવણોત્સવની શરૂઆત થઈ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શર્મિષ્ઠા તળાવ ખાતેથી ઉત્સવનો પ્રારંભ કરાવવાની સાથે જ ભવ્ય ડમરૂ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું અને પોતે પણ આ ડમરૂ યાત્રામાં જોડાયા। વડનગરના સાંસ્કૃતિક વારસાને શોભે એવી આ ડમરૂ યાત્રામાં 108 કલાકારો દ્વારા કરાયેલ ડમરૂ વાદનથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું। શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવના મંદિર સુધીની આ ડમરૂ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા। હરે હરે શંભો શંભો શિવ મહાદેવા ઓ તું જો એક નજર डाले जीव उठे मरने वाले लब तेरे अमृत के प्याले चल पड़ते हैं तेरे साथ कदम में रो। जय हाटकेशना नाद साथे वडनगरना नागरिको महिला मंडलों અને શહેરીજનો સાથે મળીને દરરોજ સવારે પ્રભાત ફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરૂ યાત્રામાં પરિવર્તિત થયું હોય। આખો શ્રાવણ માસ વહેલી સવારથી શહેરમાં અલગ અલગ સ્થળથી આ ડમરૂ યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું છે અને દર રવિવારે ખાસ કરીને શિવ ભક્તિની બી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે। આ અદ્ભુત નજારો જોવા માટે રાજ્યના સૌ નાગરિકોને હું વડનગર ખાતે આવવા માટે ખાસ કરીને આમંત્રણ આપું છું। હાટકેશ્વર મહાદેવજીની આ ખૂબ જ પૌરાણિક મંદિર જ્યાં મંદિરમાં પ્રવેશ થતાં જ એક ખૂબ જ અદ્ભુત અનુભૂતિ થતી હોય છે। એવા હાટકેશ્વર મહાદેવના દર્શન આપ સૌને પ્રાપ્ત થઈ શકે અને શિવ ભક્તિ આપ સૌ લોકો સારી રીતે કરી શકો શ્રાવણ માસના આ પવિત્ર અવસરે। તે માટે ગ્રામજનો અને રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે।